પટેલ યુનિવર્સિટીના 8મા પદવીદાન સમારોહમાં 2213 વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે પદવી એનાયત. વિસનગર સ્થિત સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજાયો હતો. આ અવસરે વિવિધ વિદ્યા શાખાઓના 2213 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં 35 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 41 સ્કોલર્સને PhDની પદવી એનાયત કરાઈ હતી. મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આજનો યુગ નોલેજ, ટેકનોલોજી અને ઇનોવેશનનો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047ના વિઝનમાં યુવા શક્તિને કેન્દ્રમાં રાખી છે અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા યુવાનોને વિશ્વ સ્તરે સજ્જ બનાવવાનો માર્ગ ચીંધ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ યુનિવર્સિટી કેમ્પસમાં ₹4.5 કરોડના ખર્ચે સ્થાપિત 1500 કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું, જેનાથી આ યુનિવર્સિટી રાજ્યની અગ્રણી ગ્રીન એનર્જી ધરાવતી સંસ્થા બની છે. વધુમાં ₹25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઇન્ટરનેશનલ કક્ષાના SPU સ્પોર્ટ્સ એરેનાનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત L&T એનર્જી ગ્રીનટેકના CEO અને MD શ્રી ડિરેક M. શાહે વિદ્યાર્થીઓને પોતાના શિક્ષણ અને કૌશલ્યનો ઉપયોગ કરી ધ્યેય પ્રાપ્તિ માટે પ્રેરિત કર્યા હતા. પદવીદાન સમારોહમાં એન્જિનિયરિંગના 601, કમ્પ્યુટર સાયન્સના 349, મેડિસિનના 147 સહિત કુલ 2213 વિદ્યાર્થીઓએ પદવી પ્રાપ્ત કરી હતી.